હા બરોબર હા હાલો. જય ભીમભાઈ. જય ભીમ. હવે આપણા જાતિ વિશે અપમાનનો કેસ નોંધાવું છું, પણ પોલીસ વાળા કોઈ લેતું નથી. અને 1.5 વર્ષ પહેલા મેં કેસ કર્યો હતો, પણ હજુ એનું કોઈ કાર્યવાહી કરી નથી. તમે કોણ બોલો? હું બલદેવભાઈ બોલું છું, આપણે દલિત સમાજમાંથી. ક્યાંથી? તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગરમાંથી, ચમાડી ગામમાંથી. શું તમારે શું બનાવ શું બન્યો છે? આપણી સમાજના ઢેઢો કરે છે. રેકોર્ડિંગ મારી પાસે છે, પણ પોલીસ વાળા કોણ કરે છે? પણ હામાં રાવળ છે અને ઠાકોર છે. એમને એમ તમને કરવા મળ્યા? હા, કમેન્ટમાં ગાળું બોલતા હતા, એટલે મેં એને એમ કીધું કે તું ગાળું કેમ બોલે છે, કે ઢેઢો નામ ને ટીમ ને એવું બધું એનું રેકોર્ડિંગ મારી પાસે પડ્યું છે. કયો વિડીયો મૂક્યો તમે કમેન્ટ આવી? હા, કયો વિડીયો તમે મૂક્યો તો કમેન્ટ આવી? હું મારી રીતે સર હું વિડીયો બનાવ્યા રાખું છું, પણ પોલીસ વાળા કોઈ ધ્યાન નથી દેતું, તો પછી હું ગાળું ન દેવું તો શું કહું? તમે કોઈના વિરુદ્ધમાં વિડીયો બનાવ્યો હતો? ના, હું કોઈના વિરોધમાં નતો બનાવતો, પણ મારી વહુ મને મૂકીને જતી રહેતી ને, હા, તો હું મારી રીતે વિડીયો બનાવ્યા રાખું છું. બરોબર. બરાબર. એને મા બેન હમાણી ગાળું દીધેલી છે કમેન્ટમાં, એટલે મેં એને એમ કીધું કે ભાઈ મેં તારું નામ લીધું ને તું મને ગાળું શું લે બોલા? મને એને ઢેઢા ને આવું ને બધું રોજ પરેશાન કરે છે, પણ પોલીસ વાળા કોઈ ધ્યાન દેતું એટલે તમે નથી. એને ફોન કર્યો તો? તમને એને ફોન કર્યો તો? એટલે ઇન્સ્ટાગ્રામમાં એને મને મા બેન હમાણી ગાળું દીધી. બરોબર. પછી મેં એને મેસેજ કર્યો. હા, પછી ઈ એકલો મને પહોંચી નતો બોલતો, એટલે એને 2 જણાનું ગ્રુપ બનાવ્યો, હામાં ઠાકોર ને ભેળવો. બરોબર. પછી અત્યારે રોજની માલપા મને હેરાન કરે છે, મા બેન હમાણી ગાળું દે ને આપણી સમાજ ઉપર ઢેઢો કરે છે. આવું બધું છે. એનું રેકોર્ડિંગ એ મારી પાસે પડ્યું છે, પણ તમારો વાયા નંબર મેં લીધો છે. બરોબર. હા, એટલે તમે એને ફોન કર્યો કે એને કર્યો તમને? એટલે એને મને ફોન કરે. બરોબર. હું એને ફોન હવે કરતો નથી. પેલા બે ત્રણ વખત મેં ફોન કરેલા હા, ઇન્સ્ટાગ્રામમાં. એનો હા, નંબર તો મને આપતો નથી, હા. અને ઇન્સ્ટાગ્રામમાં એનો જે નંબર છે હું ક્યારેક લગાવું, પણ એ બંધ બોલે છે. તમારો નંબર એને પાસે કેવી રીતે ગયો? મેં એને આપ્યો તો. ઠેક સમજાઈ ગયું કમેન્ટમાં. હા, હા, મેં નંબર આપ્યો એને, અને એ નંબર ઉપર મને ફોન કરતો નથી. ઇન્સ્ટાગ્રામમાં જ મને ફોન કરે, વિડીયો બરોબર. કોલ. અને એમાં આડું નવળું ગાળું બોલે. પછી એટલે આપણી તમે સમાજ ઉપર. ઇન્સ્ટાગ્રામમાં એને વિડીયો કોલિંગ કર્યો તો એમાં તમે બીજો સાઈડમાં ફોન રાખીને રેકોર્ડિંગ ઉતાર્યું હતું? હા, હા, હા. હા. તે ગામ? તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર, મુકામ ચમાડી. તાલુકો ચુડા. ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર અને મુકામ ચમાડી. પોલીસ વાળા કોઈ કમ્પ્લેન લેતું નથી. કેટલો સમય તમે તમારી પાસે કર્યો? મેં જે રાધનપુરના રાવળ હતા કે નહીં, હા. એની ઉપર કેસ નોંધાયો. એ લગભગ 1.5 વર્ષ થયું, પણ એની કોઈ ધરપકડ કરી નથી. અને આ છે લગભગ મારા દાયરામાં ઈ મને એવું કહે કે અમે ધોરાજી ઉપલેટાના છીએ, એવું મને કહે છે. હવે હા. સાચું ખોટું કાંઈ ખબર પડતી નથી, કારણ કે અત્યારે માણા કોઈ સાચું કે નહીં કે અમે આયના છીએ. અને તમારા હજી ફોન આવે છે ને? હા, કાલ સાંજે જ કે આપણી સમાજ ઉપર ઢેઢો કે તમારા વોટ્સઅપ છે, તો હું તમારા રેકોર્ડિંગ હોય તો મોકલું. રેકોર્ડિંગ નાખો. અને એમને હજી તમારો ફોન આવે છે? હા, હા, રોજ હેરાન કરે શેમાં આવે? ઇન્સ્ટાગ્રામમાં. હા. હા. પછી તમે ક્યાં સુરેન્દ્રનગર ફરિયાદ કરવા ગયા હતા સુડા? હું ચુડા ગયો તો ચુડાવાળા સાહેબ કોઈ હરખો જવાબ આપતા નથી. જિગ્નેશભાઈ મેવાણીનો નંબર હું સંપર્ક કરું છું, પણ જિગ્નેશભાઈ મેવાણીનો નંબર મને મળતો નથી. હા. હા. જિગ્નેશભાઈ રાઠોડનો મળી ગયો ને? ના, એમનો ફોન તો બંધ બોલાય છે. એમ નહીં. આપડા મનસુખભાઈ રાઠોડને મેં ફોન કર્યા, પણ એમના નંબર બંધ આવે. પછી દીદીભાઈ સોલંકી આપણે નહીં, એ સાહેબને ફોન કર્યો. મને કે તમે પોલીસ સ્ટેશન જાઓ એટલે મને ફોન કરો. બરોબર. પછી હા, તમે ગયા? એટલે એમાં એવું છે કે અમારે અહીં ઓલી શું કહેવાય, કથા બે હાડી છે કે નહીં, કોને બિહાડે? અમાર ભાઈ એ. શેની કથા? હવે ઈ ખબર એમને બેહાડી છે. હવે એમાં હું 2 દિવસ પછી જવાનો છું. હા.
હા હું જ્યાં કામ કરું છું કે નહીં આ કથા આપણે શું આ આપણે સમાજ વિશે એટલે ઈ કોળી પટેલ છે. કોણ? ઈ ઈવડે જે કથા બેહાડી ને હમ ઈ કોળી પટેલ છે. એટલે હું એમની આ કામ કરું છું. ઈ મને ભય થાય. હું છૂટક મજૂરી કરું છું. તો તમે ક્યારે પોલીસ સ્ટેશન ગયા હતા ફરિયાદ લખાવા? 1.5 વર્ષ પહેલા ગયો તો ને જે આ કાલ મને આપણે સમાજ ઉપર ગયો કે નહીં એનું હવે કાલ તો પમદાડે જવાનું છે. કારણ કે હું અહીંયા અત્યારે કામ ઉપર છું એટલે કાલ કે પમદાડે મારે જવાનું છે. પણ પોલીસ વાળા કોઈ સાહેબ કોઈ જવાબ હરખો દેતા પણ તમે ગયા હતા ક્યારે એમ કહું છું પોલીસ સ્ટેશન? એટલે આ 2 દીમાં હા, કે 2 દીમાં. વરદી પહેલા આ તમને બોલો ગાયલું દે એની વાત કરું છું. આઈને મને હજુ કાલ સાંજે મને ગાડી દીધી છે. અને જે હું પેલા આપણે સમાજ ઉપર જે સમાજ ઉપર ગયેલા છે કે નહીં ઈ કેસ માટે હું 10 દાન જ્યો છું. તો હું જયારે જાઉં તો પોલીસ વાળા જેને મારે મળવાનું હોય ને ઈ કોઈ હાજર જ ન હોય. એમ કે એમની હોય થઈ ગયા હોય, ઈ આમ થઈ ગયા, ઈ બીમાર પડી ગયા, આવો મને સવાલ આપે. એમ નહીં. હા તમે જે 1.5 વર્ષ પહેલા ગયા હતા હા એની એના ફરિયાદ છે કે બીજી છે એમ કહું છું? આ બીજી આ બીજાની છે. હા તો આ બીજાની છે એમાં તમે કેટલી વખત ગયા એમ કહું છું? હજુ મારે જવાનું છે. એને હજુ મને કાલ તો તમે ક્યાં કહો એમ કહો છો કે પોલીસ વાળા ફરિયાદ નથી લેતા ગયા નથી લેતા. હું તમને ફોન કરીશ. હું જઈશ ને કાલ એટલે તમને ફોન કરીશ. હજી તમે ગયા નથી તમે નક્કી કરી શકો. પિયુષભાઈ સિંગર રહ્યા કે નહીં આપણે હા એમને બધી ખબર છે. મેં એમની જોડે વાત કરેલી છે. પીએસઆઈ જોડે વાત કરાયેલી છે. એટલે એમ પિયુષભાઈ ને બધી ખબર છે. હા તમે આ વિડીયો ચડાવવા ફોન કર્યો હતો? હા વિડીયો ચડાવવા ફોન કર્યો હતો? એટલે હું કાંઈ સમજો નહીં સાહેબ. આ તમારે વિડીયો ચડાવવાનો છે એટલે તમે ફોન કર્યો તેમ કહું? એટલે તમને હા ના તમારું રેકોર્ડિંગ તમ તાર સડત મને કહેજો. આપણે ભાઈ છે. આપણું રેકોર્ડિંગ થોડુંક ચડાવવાનું હોય. આપણું ભાઈ નું થોડુંક રેકોર્ડિંગ ચડાવવાનું હોય. હા એટલે આ ચડાવવાનો ફોન કર્યો ને એમ કહું? ના સાહેબ આપણે તમે આપણે ભાઈ માં દુશ્મની થોડીક કરવાની હોય. દુશ્મની ની ક્યાં વાત આવે? તમે એમ કહો છો કે ઓલા ગાયલું દે છે? હા તે ગાળ્યું દે છે એટલે જ તેની તો આપણે એમ નહીં. મને તમારો નંબર મળ્યો હોય. મને ઈ ભાઈએ એવું કીધું કે તમારું નામ શું કીધું? રાઠોડ તમારું નામ અટકતો. હા મને કે તમે અહીંયા ફોન કરજો એટલે તમારું સોલ્યુશન આવી જાય છે. ત્યારે જ મેં તમને ફોન કર્યો ને કે ઈમણામ તો મેં મારા એવું મારે જોવું પડશે. ઈ એક ભાઈ છે એમને તમારો નંબર આપ્યો ઇન્સ્ટાગ્રામ માંથી. હા પોલીસ સ્ટેશન ફોન કરજો અને રેકોર્ડિંગ નાખજો. એ સારું હો ભાઈ. જય ભીમ. હા રેકોર્ડિંગ નાખી દેજો. એ આપડે સમાજ ઉપર ગયા ઈ ને? હા એ સારું. હાલો 5 જ મિનિટમાં નાખું. પણ એ બીજા નંબર માંથી આવજો. મારો જ છે પણ એ બંધ છે. પણ એ WhatsApp એમાં ચાલુ. એ સારું. જય ભીમ ભાઈ. જય ભીમ.